હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવનારી દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવા આજે આપણે વાર્તા લેખન લઈને આવી ગયા છે। તો મિત્રો, ધોરણ 7 વિષય છે ગુજરાતીની અંદર મોસ્ટ આઈએમપી જે વાર્તા છે અને આ જે વાર્તા અહીંયા આપેલી છે એ જ વાર્તામાંથી તમારી પરીક્ષાની અંદર વાર્તા લેખન પૂછાવાની શક્યતા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો નીચેના મુદ્દાઓના આધારે વાર્તા લખી વાર્તાને યોગ્ય શીર્ષક આપવાનું છે। તો અહીંયા પ્રથમ વાર્તા છે કે એક વેપારી સોનાના ઘરેણાની ચોરી, બધા નોકરોને બોલાવવા, એક નોકર પર શંકા, યુક્તિ કરવી, દરેક નોકરને સરખી લંબાઈની લાકડી આપવી, ચોરની લાકડીની લંબાઈ 5 સેમી વધી જશે તેમ જણાવવું, બીજા દિવસે એક લાકડી ટૂંકી માલુમ પડવી અને ચોર પકડાઈ જવું। તો આ વાર્તાનું શીર્ષક રહેશે શેઠની યુક્તિ। તો વાર્તા જોઈએ કે એક શેઠ હતા, તેમની કાપડની એક મોટી દુકાન હતી। તેમને દુકાનમાં અને ઘેર કેટલાક નોકરો રાખ્યા હતા। એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ। શેઠાણીના સોનાના ઘરેણા ચોરાઈ ગયા। શેઠ વિચારમાં પડી ગયા। તેમણે બધા નોકરોને બોલાવી ઘરેણાની ચોરી વિશે નોકરોની પૂછપરછ ચાલુ કરી, પણ કોઈ નોકરે તેમને કંઈ પણ માહિતી આપી નહીં। શેઠને એક નોકર પર વહેમ હતો। શેઠે એક યુક્તિ કરી। તેને બધા નોકરોને સરખી લંબાઈની લાકડીઓ આપી અને કહ્યું કે તમારામાંથી જેને ઘરેણાની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે 5 સેમી જેટલી વધી જશે। બધા નોકરો લાકડી લઈને જતા રહ્યા। જે નોકરે ઘરેણાની ચોરી કરી હતી તે ગભરાયો। તેને વિચાર્યું કે ચોક્કસ તેની લાકડી 5 સેમી જેટલી વધી જશે, તેથી તેને અગાઉથી જ તે લાકડી 5 સેમી જેટલી કાપી નાખી। બીજા દિવસે શેઠે નોકરોને એક પછી એક બોલાવ્યા અને દરેકની લાકડી તપાસી। તેમને એક નોકરની લાકડી 5 સેમી જેટલી ટૂંકી માલુમ પડી। તો શેઠે તે નોકરને ધમકાવ્યો। નોકરે ઘરેણાની ચોરીની કબૂલાત કરી। તેણે શેઠને ઘરેણા પાછા આપી દીધા। શેઠે તે નોકરને કાઢી મૂક્યો અને શેઠની યુક્તિ સફળ થઈ, માટે આપણે પણ કડથી કામ કરવું જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની જે વાર્તા છે એના આપણે મુદ્દા જોઈએ। તો એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન, એક ગ્રાહક, ખાંડ ખરીદવી, દુકાનદારનું ઓછું તોલવું, ગ્રાહકની ફરિયાદ, દુકાનદારનો જવાબ, વધારે વજન ઉચકવું નહીં પડે, ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા માટે દુકાનદારની માંગણી, ગ્રાહકનો જવાબ, પૈસા વધારે ગણવા નહીં પડે। તો આ વાર્તાનું શીર્ષક રહેશે જેવા સાથે તેવા। તો વાર્તા જોઈએ કે એક ગામ હતું। એ ગામમાં કરિયાણાની એક દુકાન હતી। દુકાનદાર લુચ્ચો હતો। તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો હતો। ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો। તેની દુકાને જનારા ગ્રાહકો છેતરાઈ જતા, પણ કોઈને તેનો ખ્યાલ આવતો નહીં। એક દિવસ એક ગ્રાહક તેની દુકાને આવ્યો। તેણે દુકાનદારને 1 કિલો ખાંડ આપવા જણાવ્યું। દુકાનદારે ખાંડ ઓછી તોલી। ગ્રાહકે આ જોયું। તેણે દુકાનદારને ફરિયાદ કરતા કહ્યું, કેમ ભાઈ, ખાંડ કેમ ઓછી તોલી? તો દુકાનદારે ગ્રાહકને ઠંડે કલેજે જવાબ આપ્યો કે તમારે વજન વધારે ઊંચકવું નહીં પડે। તો ગ્રાહક પણ હોશિયાર હતો। તેણે દુકાનદારને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। તેણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા। એટલે દુકાનદારે પૈસા ગણી જોયા, પૈસા ઓછા હતા। દુકાનદારે ગ્રાહકને કહ્યું કે ભાઈ, તમે મને ઓછા પૈસા આપ્યા છે। ત્યારે ગ્રાહકે તરત જ જવાબ આપ્યો કે ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહીં પડે।
ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ ગઈ. ત્યાર પછી તેને ગ્રાહકો સાથેનો પોતાનો વ્યવહાર સુધારી દીધો. તો આ વાર્તા પરથી બોધ મળે છે કે શેરને માથે સવા શેર હોય છે. ક્યારેક જેવા સાથે તેવા થવું જોઈએ. ત્યારબાદ આગળની જે વાર્તા છે એના મુદ્દા તમે જોઈ શકો છો કે બે સ્ત્રીઓ, બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો. એક કહે બાળક મારું છે, જ્યારે બીજો કહે બાળક મારું છે. તો આજે મુદ્દા આધારિત વાર્તા જોઈએ તો એનું શીર્ષક આવશે માતૃ હૃદય. વાર્તા જોઈએ કે એક બસ સ્ટેશનના બાકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં બીજી એક સ્ત્રી આવી અને એ જ બાકડા પર બેસી ગઈ. તેને પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે એ તેને રમાડવા લાગી. એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું કે તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મારું છે. બાળકની માં આ તો સાંભળીને ડઘાઈ જ ગઈ. તે બોલી, બહેન, આ તો મારું બાળક છે. તું વળી તેની માં ક્યાંથી થઈ ગઈ? બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી. ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો કે આ બાળકના 2 ટુકડા કરી દો, પછી તમે બંને એક એક ટુકડો વહેંચી લો. તો બીજી સ્ત્રી બાળકના 2 ટુકડા કરીને વહેંચી લેવા તરત જ સંમત થઈ ગઈ. પણ બાળકની સાચી માં રડી પડી અને બોલી, સાહેબ, બાળકના 2 ટુકડા નથી કરવા. ભલે સ્ત્રી બાળકને લઈ જતી, હું તેને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને? તો ન્યાયાધીશે આમ હોશિયારીથી માતૃ હૃદયને પારખી લીધું. એમને પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી. તેમાં માતૃ હૃદય છૂપું રહેતું નથી. ત્યારબાદ અંતિમ જે વાર્તા છે એના મુદ્દા તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા બિરબલની ધારણા છે, બિરબલનો ઉપાય છે, બિરબલનો વિચાર છે, એવા આપણે શીર્ષકો આપી શકીએ છીએ. તો વાર્તા જોઈએ કે અકબરનો હોજ દૂધથી ભરવાનો વિચાર અને બિરબલની ધારણા. તો એકવાર અકબરને એવો વિચાર આવ્યો કે શા માટે પોતાની પ્રજાને એક સુંદર ભેટ ન આપવી. તેમણે વિચાર્યું કે જો એક મોટો હોજ દૂધથી ભરાઈ જાય તો પ્રજાને કેટલો આનંદ થશે. આ વિચારને અમલમાં મૂકવા માટે તેમણે ઢંઢેરો પીટાવ્યો કે દરેક પ્રજાજને વહેલી સવારે 1 લોટો દૂધ હોજમાં રેડી જવું. બિરબલ, જે અકબરના દરબારમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હતા, તેમણે આ વાત સાંભળી. તેમને ખબર હતી કે દરેક વ્યક્તિ એટલું દૂધ નહીં જ રેડે. તેથી તેમણે ધારણા કરી કે હોજ દૂધથી નહીં ભરાય, હોજ પાણીથી ભરાઈ જશે. બીજા દિવસે સવારે દરેક પ્રજાજન હોજ પાસે પહોંચ્યા, પરંતુ દરેક વ્યક્તિએ વિચાર્યું કે જો હું 1 લોટો પાણી રેડી દઈશ તો કોઈને ખબર નહીં પડે. આ વિચાર સાથે દરેક વ્યક્તિએ પોતાના લોટામાં પાણી ભરીને હોજમાં રેડ્યું હતું. જ્યારે અકબર હોજ જોવા માટે આવ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. હોજ દૂધથી નહીં પરંતુ પાણીથી ભરાયેલો હતો. તેમણે બિરબલને પૂછ્યું કે આ કેવી રીતે થયું? ત્યારે બિરબલે હસીને જવાબ આપ્યો કે જહાંપનાહ, દરેક વ્યક્તિએ વિચાર્યું કે જો તેઓ 1 લોટો પાણી રેડશે તો કોઈને ખબર નહીં પડે, પરંતુ દરેક વ્યક્તિએ એ જ વિચાર્યું અને પરિણામે હોજ પાણીથી ભરાઈ ગયો. તો આ વાર્તા આપણને એ શીખવે છે કે જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી દૂર ભાગે છે ત્યારે કોઈ પણ કાર્ય સફળ થતું નથી. જો દરેક વ્યક્તિએ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી હોત તો હોજ દૂધથી ભરાઈ ગયો હોત. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર મોસ્ટ આઈએમપી જે વાર્તાઓ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.